કેટલા વર્ષથી ગીતાજી બોલો છો? 4-5 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષથી હું અહીંયા સંતરા મંદિરમાં ગીતાજી બોલું છું. ગીતાજી બોલવાની પ્રેરણા ક્યાંથી મળી? હું નાનો હતો ત્યારથી. ત્યારે હું ટીવીમાં મહાભારત, શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ આવતો હતો તે મેં જોયો. ત્યારથી મને ઇન્ટરેસ્ટ લાગ્યો કે આ કેવું છે. તો મમ્મીએ મને ગીતાજીની ચોપડી વંચાવી. 105 એમાં મને બહુ ઇન્ટરેસ્ટ લાગ્યો ને પછી ધીમે ધીમે એક અધ્યાય બીજો અધ્યાય કરીને આખી ગીતાજી મેં તૈયાર કરી નાખી છે. ગીતાજી સાથે બીજા કયા ધર્મગ્રંથ આપને આવડે છે? મને ગીતાજી સાથે સુંદરકાંડ, કે ઈશાવાસ્યોપનિષદ, કેનોપનિષદ અને હું થોડો હાલ કઠોપનિષદ કરું છું. શિવતાંડવ આવડે છે. ઓમ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી આવડે છે. જી, તમારું નામ અને તમારા બાળક આજે ધર્મગ્રંથ મોઢે બોલે છે ભાગવત ગીતા, શું કહેશો? મારું નામ કામિની મંત્રી છે. આ મારું બાળક છે એ જન્મથી જે કોર કાપડવાળું છે, એના હાડકા કમજોર છે, તો એ કંઈ પ્રવૃત્તિ કરી શકતો નહીં હતો. તો એને આ રીતે મેં ગીતાજી બોલતા શીખવાડી. તો એને આમ ખબર ને ગીતાજીની શક્તિ એટલી એને સારી લાગે છે ને, તો એના શરીરમાં જ્યારે બી કરે છે ને તો અલગ ઉત્સાહ દેખાય છે. એકચ્યુઅલી બહુ શક્તિ છે ગીતાજીમાં. અને એમ કરતાં કરતાં આખી ગીતાજીને તૈયાર કરી તો મહારાજશ્રીના આશીર્વાદ બી એને એટલા મળ્યા છે ને કે દર વખતે સામેથી કહે છે મંદિરમાં આવે ત્યારે કે આ તારીખે એને ગીતાજી બોલાવવા લાવું છું. એમ કરતાં કરતાં મહારાજશ્રીની અને ગીતાજીની શક્તિથી એનું જીવન આમ નીકળે છે. અને મને લાગે છે એમ કરતાં કરતાં એ સારો થશે એટલો વિશ્વાસ છે મને. કેટલા વર્ષથી ગીતાજી બોલે છે? ગીતાજી તો આમ તો 6 વર્ષથી તૈયાર કરી દીધી છે ને, પણ અહીંયા મંદિરમાં લાવતા 4 વર્ષ થયા છે. આની સાથે બીજા કયા ધર્મગ્રંથે મોઢે બોલે છે? એની સાથે સુંદરકાંડ કરે છે. પછી એને ઉપનિષદની ઈચ્છા હતી તો ઉપનિષદ શીખ્યો છે. અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરે છે. અને આમ નાના મોટા બીજા ઘણાય પાઠ કરે છે. આ પ્રેરણા કઈથી મળી એને? મેન તો એ બોર થતો હતો તો કંઈ ખબર નહીં પડતી હતી. અને મને બી થોડું નાની હતી ત્યાં ગીતાજી વાંચતી હતી. એટલે મેં કહ્યું હવે આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી એને સારો કરવાનો, એટલે ભગવાનનો રસ્તો જ મેં અપનાવ્યો. ખબર નહીં ભગવાન તરફથી જ મને પ્રેરણા મળી હશે એવું મને લાગે છે. પ્રિન્સ નામનો દિવ્યાંગ બાળક ભાગવત ગીતા કંઠસ્થ બોલે છે, શું કહેશો એ બાબત? યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ 4 પુરુષાર્થ સિદ્ધ કરવામાં ઉત્સાહ પ્રેરે છે, ઉત્સાહ વધારે છે. દિવ્યાંગ બાળક છેલ્લા ઘણા વર્ષોથી ગીતાના સત્રમાં આવે છે અને ગીતાના શ્લોકો મોઢે બોલે છે. એ ઉપરાંત ઘણા શાસ્ત્રો અને સંતરામ મહારાજના ઘણા શ્લોકો પણ